ભગવાન ભોલેનાથનું આગમન થયું. આપણને બધાને આમ જગજોડી દીધા ને. શિવ શંભુ ભોલેનાથ કૈલાસથી છેક પ્રભુના દર્શન કરવા આવ્યા. માને કહ્યું કે ભાઈ દર્શન કરાવી દે. તો કે નાના, તો તને જોવે ને તો મારું બાળક ડરી જાય. દર્શન કરાવાતા હશે, તારે જોઈતું હોય તો આ ભિક્ષા લઈને જા. અને બાબાએ કહ્યું કે આવી ભિક્ષા તો મારે નથી જોઈતી, એના માટે નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છું. પણ માં માનતા નથી, એટલે ભોલાનાથે ભગવાનને યાદ કરીને કહ્યું છે કે પ્રભુ મારો ધક્કો ખાલી ના જાય, કંઈક કરો. અને બાલકૃષ્ણએ રડવાનું શરૂ કર્યું. લાલો રડવા માંડ્યો. લાલાને રડતા થયું એટલે દરેક માને એવું હોય કે હવે આ જલ્દી છાનો રહે તો સારું. એને બધા જ ઉપાય કરવા માંડે પછી તો ફટાફટ. એટલે ભોલાનાથે કહ્યું કે મૈયા તેરે લાલા કો દે દે, શાંત કર દૂંગા. હવે ક્યાં જાય, રડે જ બહુ. એટલે માએ ના છૂટકી આપ્યો. અને જેવા ભગવાન ભોલાનાથના હાથમાં ભગવાન બાલકૃષ્ણનું